ની અંદર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તંત્રની કામગીરી વિરુદ્ધ સ્થાનિકો રોષમાં છે કે જે રાજીવનગર વિસ્તારની કોઈ પણ ગલી જુઓ, તમે કોઈ પણ વિસ્તાર જુઓ, ત્યાં તમને પાણી જ પાણી છે તે જોવા મળશે। પાણીનું જે જળસ્તર છે તે કયા પ્રકારનું છે તે અંદાજો આ દ્રશ્યો છે તેના પરથી લગાવી શકશો તમે। આખી કાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, પાણીમાં ડૂબી ગઈ છે અને કેડસમાં પાણી છે તે રાજીવનગર વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યાં પણ તમારી નજર પડે ત્યાં બસ પાણી જ પાણી છે તે આ વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યું છે। લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। 2 કલાક જેટલો વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો, પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે તે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અંદાજિત 200 જેટલી કાર અને જે 400 થી વધારે ટુ વ્હીલર છે તેને આ જે પાણી છે તેમાં નુકસાન છે તે થયું છે। એટલું જ નહીં, પરંતુ લોકોની ઘરવખરી, કારણ કે 1 માળ સુધી પાણી છે તે જોવા મળ્યું હતું અને એટલા માટે લોકોની ઘરવખરી, એ જે તેમનું ફર્નિચર હોય કે ટીવી હોય, ફ્રીજ હોય, તેને પણ ભારે નુકસાન છે તે થયું છે, તેને પણ ભારે હાલાકી છે તે પડી છે અને લોકો ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે રાજીવનગર વિસ્તારની જોવા મળી રહી છે। તમે જ્યાં પણ જુઓ ત્યાં તમને પાણી જ પાણી બસ અહીં આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તાર છે તે વિસ્તારમાં હવે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે અહીં પહોંચાડવી તે એક મોટો પડકાર છે, કારણ કે અહીં ઇઝી રીતે, એટલે કે જે સહેલાઈથી અહીં બહાર ન નીકળી શકાય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને તે પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। આ તમે દ્રશ્ય જુઓ કે આખી ગલી છે, જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। લોકો છે તે આ પાણી છે તેને કારણે ભારે હાલાકી છે તેનો સામનો છે તે કરી રહ્યા છે અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ગઈકાલ રાતની આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં આ વિસ્તાર છે તેમાં જોવા મળી રહી છે। આ વિસ્તારની જે બીજી તરફના દ્રશ્યો છે તે પણ આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં પણ જે જળ સંકટ છે તે કયા પ્રકારનું છે। એક તરફના દ્રશ્ય તમે જોયો, અમે આ 3 ફ્લોર પરથી 3જા માળેથી આ દ્રશ્યો છે તે આપને બતાવી રહ્યા છીએ અને હવે બીજી તરફના દ્રશ્યો તમે અહીં જુઓ કે તમારી નજર જ્યાં પડશે ત્યાં તમને પાણી જ પાણી છે તે જોવા મળશે। આ દ્રશ્ય તમે જુઓ, અહીં જે કાર છે તે કાર પાણીમાં ગરકાવ છે તે થઈ ગઈ છે, પાણીમાં જે કાર છે તે બંધ પડી ગઈ છે ને કારને બોનેટ સુધીના પાણી છે તે આ વિસ્તારમાં ભરાયા છે। રાજીવનગરની આખી સોસાયટી છે તે અત્યારે પાણીમાં જે ગરકાવ થઈ ગયો હોય, મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ છે તે પોરબંદરમાં જોવા મળશે, કારણ કે છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ત્યારબાદ આજે વહેલી સવારથી અવિરત રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે। અવિરત રીતે વરસાદ ચાલુ છે ને તેને કારણે જે લોકોની મુશ્કેલી છે તે વધી રહી છે। સ્થાનિક તંત્રએ અહીં વ્યવસ્થા કરવી, અહીં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂર છે ને લોકોને જે જીવન જરૂરિયાતની કોઈ ચીજવસ્તુની જરૂરિયાત હોય કે લોકોને અન્ય કોઈ જરૂરિયાત હોય તો તે પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે અને તેને લઈને યોગ્ય આયોજન છે તે કરવું ખૂબ જ જરૂરી છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તંત્રના કેટલાક અધિકારીઓ, નેતાઓ છે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ બહારથી જ તેમને આ પરિસ્થિતિનો ચિતાર મેળવી અને સંતોષ માન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી હતી, પરંતુ અહીંના જે દ્રશ્યો જે સામે આવ્યા છે તે ખૂબ જ ગંભીર પ્રકારના દ્રશ્યો છે અને કેડ સમાન પાણી છે તે અહીં પહોંચી રહ્યા છે। લોકો પહેલા માળે રહેવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે। મોટાભાગના બંગલોઝ છે તે આ વિસ્તારમાં આવ્યા છે અને અહીં જે સ્થિતિનું નિર્માણ થયું છે, સ્થાનિક લોકો એવું પણ કહી રહ્યા છે કે 1983માં જ્યારે અહીં હોનારત આવી હતી ત્યારબાદ આ પ્રકારનો આટલો વરસાદ છે તે પહેલીવાર જોવા મળ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે અને હવે જો વરસાદ હજુ પણ અવિરત ચાલુ રહ્યો તો આ વિસ્તાર છે તેની મુશ્કેલીમાં વધારો છે તે પણ થઈ શકે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 પોરબંદર।